જય હિન્દ મિત્રો, હું મિલન વરિયા. આપણી આ યુટ્યુબ ચેનલ લર્ન ટુડે લીડ ટુમોરોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે કંઈક વાત કરતા હતા ભારતના બંધારણની, અને એમાં ઓલરેડી 10 ચેપ્ટર પૂરા થઈ ગયા હતા. અને 11મા નંબરનું જે ચેપ્ટર છે મૂળભૂત અધિકારો, એમાં ઓલરેડી આપણે 10 લેક્ચર જોઈ લીધા હતા. અને આજે એ ચેપ્ટર 11મો લેક્ચર આપણે કંઈક ચાલુ કરવાના છીએ, બરોબર. અને જો તમે એ અગાઉના ચેપ્ટર અને લેક્ચર ના જોયા હોય, બરોબર, તો એ આપણી યુટ્યુબની પ્લેલિસ્ટમાં આપેલા છે, ત્યાંથી જોઈ શકો છો, બરોબર. તો આપણે આજે વાત કરશું ચેપ્ટર 11 મૂળભૂત અધિકારો. કેટલા છે મૂળભૂત અધિકારો? 6 છે, બરોબર. એમાં આપણે જોયું હતું કે 3 મૂળભૂત અધિકાર સુધી જોઈ લીધું હતું. અને ચોથા નંબરનો જે મૂળભૂત અધિકાર છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, એમાં ઓલરેડી એક અનુચ્છેદ આપણે જોઈ લીધી હતી, બરોબર. એમાં કઈ કઈ અનુચ્છેદનો સમાવેશ થતો હતો? ચોથા નંબરનો જે હતો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, એમાં ક્યાંથી ક્યાં સુધીની અનુચ્છેદ હતી? અનુચ્છેદ 25 થી લઈને 28 સુધી, બરોબર. તો એમાં આપણે 25 નંબરની અનુચ્છેદ જોઈ લીધી હતી, બરોબર. તો આપણે આગળ વાત કરીએ કે અનુચ્છેદ 26, 27 ને 28 કઈ કઈ હતી, એમાં કઈ કઈ બાબત હતી, એમાં કઈ કઈ બાબતનો ઉલ્લેખ કરેલો હતો, એની કંઈક વાત કરીશું, બરોબર. તો જોઈએ અનુચ્છેદ 26 ધાર્મિક કાર્યોનો વહીવટ કરવાની સ્વતંત્રતા. મોસ્ટ ટાઈમ જો અનુચ્છેદ 26 શેના રિલેટેડ છે? ધાર્મિક કાર્યોનો વહીવટ કરવાની સ્વતંત્રતા. હવે આમાં શું છે તો કે અનુચ્છેદ 25 વ્યક્તિઓના અધિકારોની સ્વતંત્રતા આપે છે, જ્યારે અનુચ્છેદ 26 ધાર્મિક સંપ્રદાયો અને વિભાગોને હકની સ્વતંત્રતા આપે છે. મોસ્ટ ટાઈમ છે પેલું છે એ વ્યક્તિને ધાર્મિક સ્વતંત્રતા આપે છે, બીજું તો કે કોઈ ધાર્મિક સંપ્રદાયો હોય કે કોઈ વિભાગ હોય કે કોઈ સંસ્થા હોય એને સ્વતંત્રતાનો હક આપે છે. કયો અનુચ્છેદ? અનુચ્છેદ નંબર 26. જ્યારે 25 શું હતું? વ્યક્તિઓને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે. પછી આપણે આગળ જોઈએ પોતાના ધર્મને સંબંધિત કાર્યોની વ્યવસ્થા કરવાનો અધિકાર. હવે પોતાનો ધર્મ હોય, બધાને પોતપોતાનો ધર્મ પાળવાની સ્વેચ્છા એ સ્વતંત્રતા છે, કે જેને જે ધર્મમાં જોડાવવું હોય, જે ધર્મ પાળવો હોય એ પાળી શકે, બરોબર. તો એમાં એવું હતું ધર્મની સંબંધિત કાર્યોની વ્યવસ્થા કરવાનો અધિકાર આપવામાં આવેલો છે. પછી બીજી વસ્તુ આગળ જોઈએ જંગમ અને સ્થાવર સંપત્તિનું એકત્રીકરણ અને રક્ષણનો અધિકાર. કોઈ પણ સંસ્થા છે, ધાર્મિક સંસ્થા છે, ધાર્મિક ટ્રસ્ટ છે, બરોબર, તો એને જંગમ અને સ્થાવર સંપત્તિનું એકત્રીકરણ અને રક્ષણ કરવાનો અધિકાર છે. એ સંપત્તિ છે એ એકત્રિત કરીએ કે ધાર્મિક સંસ્થા છે અને એને એનો રક્ષણ કરવાનો એને અધિકાર છે. પછી આગળ આપણે જોઈએ ધાર્મિક પૂજા પાઠ વગેરે સંસ્થાઓની સ્થાપના અને સંચાલનનો અધિકાર. કોઈ પણ સંસ્થા છે, કોઈ પણ ધર્મ રિલેટેડ કોઈ પણ સંસ્થાઓ છે, તો એને પોતાની પૂજા પાઠ એ બધું કરવાની અને સ્થાપના કરવાની અને એનું સંચાલન કરવાનો અધિકાર આપવામાં આવેલો છે. કયા અનુચ્છેદ અંતર્ગત? અનુચ્છેદ 26માં. પછી આપણે આગળ જોઈએ એકત્રિત સંપત્તિનો કાયદેસર રીતે ઉપયોગ કરવાનો અધિકાર. હવે ગમે એ સંસ્થા છે, આપણે જોઈ લઈએ કે ધર્મના બહુ બધા સંગઠનો છે, પોતપોતાના ધર્મનું હરેક ધર્મનું પોતપોતાનું અલગથી સંગઠન છે, તો એને જે પણ એનું એકત્રીકરણ છે સંપત્તિનું, એ કાયદેસર રીતે ઉપયોગ કરી શકશે, એનો એને અધિકાર આપવામાં આવેલો છે. શેમાં? અનુચ્છેદ 26માં. પછી આપણે આગળ જોઈએ અનુચ્છેદ નંબર 27 ધર્મની વૃદ્ધિ માટે ભરવાના કર અંગે સ્વતંત્રતા. મોસ્ટ ટાઈમ ગમે એ ધર્મ છે, બરોબર, ગમે એ ટ્રસ્ટ છે, ગમે એ ધર્મ છે, બરોબર, તો એને એના વૃદ્ધિ માટે ભરવાના કર અંગે સ્વતંત્રતા આપવામાં આવેલી છે. મતલબ એમાં આગળ જોઈએ આપણે તો કે ધર્મના સ્થળેથી ટેક્સ ઉઘરાવી શકાય નહીં. મોસ્ટ ટાઈમ ગમે એ ધર્મ પાળતા હોય એની સંસ્થા હોય ત્યાંથી કર ઉઘરાવી શકાય નહીં. આ મોસ્ટ ટાઈમ છે, બરોબર. પછી આપણે આગળ જોઈએ રાજ્ય પોતાને મળતા કરને કોઈ ધર્મને ઉન્નતિ કે પ્રમોશન માટે ખર્ચી શકે નહીં. રાજ્યને જે કાંઈ પણ ટેક્સ આવતા હોય, બરોબર, અત્યારે જીએસટી છે, બરોબર, જે કાંઈ પણ ટેક્સ આવતા હોય એ કોઈ પણ એક સ્પેશિયલ ધર્મ માટે અથવા તો કોઈ પણ ધર્મ માટે કે એના પ્રમોશન માટે એ જે ટેક્સમાંથી જે રૂપિયા મળે છે, જે પૈસા આવે છે, એને કોઈ પણ ધર્મને પ્રમોશન કે ઉન્નતિ માટે વાપરી શકે નહીં. કોણ? રાજ્ય, બરોબર. રાજ્યમાં આપણે જોયું આગળ રાજ્યમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે, તો અહીંયા રાજ્ય શબ્દ ખાલી લીધેલો છે. પછી રાજ્યને કોઈ પણ વિશેષ ધર્મને ટેકો આપવાનો પ્રતિબંધ છે, બરોબર. રાજ્ય છે કોઈ પણ સ્પેશિયલ ધર્મને ટેકો ન આપી શકે. એવું નહીં કે આ ધર્મને છે આપણે ફોલો કરીએ છીએ તો આ ધર્મને ટેકો આપો, નહીં, ના આપી શકાય, બરોબર. એ અનુચ્છેદ 27માં લખેલું છે. પછી અનુચ્છેદ 27માં ધાર્મિક સ્થળ પર ફી ઉઘરાવી શકે છે. મોસ્ટ ટાઈમ રાજ્ય છે એ ધાર્મિક સ્થળો પર ફી ઉઘરાવી શકે છે, એવું અનુચ્છેદ 27માં કહેલું છે. પછી આપણે આગળ જોઈએ અનુચ્છેદ નંબર 28
ચોક્કસ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણની હાજરી. મોસ્ટ આઈએમપી અનુચ્છેદ 28. ચોક્કસ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણની હાજરી. સંપૂર્ણ રાજ્યનીતિમાંથી ચાલતી કોઈ પણ શિક્ષણ સંસ્થાઓમાં કોઈ પણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાય નહીં. રાજ્યની જે નિધિ હોય, બરોબર, રાજ્યના જે પૈસા હોય એમાંથી ચાલતી કોઈ પણ સંસ્થા હોય, શૈક્ષણિક સંસ્થા, એમાં કોઈ પણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાય નહીં. બરોબર. હા, બધા ધર્મનું ઇન્ટ્રોડક્શન હોય કે આપણે જોયેલું છે, બરોબર. આપણે જયારે ભણતા અમુક અમુક પાઠ્યપુસ્તકમાં આપેલું છે, સામાજિક વિજ્ઞાનમાં આપેલું છે બધા ધર્મ વિશેનું, બરોબર. તો એ બધા ધર્મનું ઇન્ટ્રોડક્શન છે, પણ સ્પેશિયલ કોઈ ધર્મનું શિક્ષણ ન આપી શકાય. વહીવટ સરકાર દ્વારા અને બનાવનાર કોઈ ટ્રસ્ટ હોય તો તેમાં ધર્મ પ્રચાર કરી શકાય છે. મોસ્ટ આઈએમપી. બનાવનાર કોઈ ટ્રસ્ટ હોય, ગમે એ સંસ્થા, શૈક્ષણિક સંસ્થા છે, એ બનાવનાર કોઈ ટ્રસ્ટ હોય, પણ વહીવટ કોણ કરતું હોય? સરકાર કરતું હોય, તો એમાં ધર્મનો પ્રચાર કરી શકાય છે. પછી આપણે આગળ વાત કરીએ. સગીરને કોઈ પણ ધર્મમાં જોડાવા માટે વાલીની સંમતિ જરૂરી છે. આજે કોઈ ટ્રસ્ટ છે, કોઈ ધર્મ પાળે છે, બરોબર, એમાં કોઈ સ્ટુડન્ટ એ ભણે છે, તો નાનો ધર્મ એને પાળવો છે, કે છે બીજા ધર્મનો, એને ધર્મ અપનાવવો છે, તો વાલીની સંમતિ જરૂરી છે. મોસ્ટ ટાઈમ, બરોબર. તો આ કંઈક ધાર્મિક સ્વતંત્રતાનો જે આપણો અધિકાર છે એમાંની અનુચ્છેદની વાત થઈ ગઈ, બરોબર. આપણે લેક્ચર 11 અહીંયા કમ્પ્લીટ કરીએ. આગળ આનું ચેપ્ટર કન્ટિન્યુ રહેશે. આપણે મૂળભૂત અધિકારો જે પહેલા હતા 7, અત્યારે 6 છે, એમાંથી 4 મૂળભૂત અધિકાર જોઈ લીધા, અને એની અંતર્ગત જે અનુચ્છેદ આવે છે અને એમાં કયા કઈ બાબત આવે છે એ આપણે જોઈ લીધું. હવે જે 2 મૂળભૂત અધિકારો બાકી રહ્યા છે એ થઈ જશે, એટલે આપણે આ મૂળભૂત અધિકારોનું ચેપ્ટર કમ્પ્લીટ થશે. અને જો મિત્રો, તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો, જેથી અહીંયા કંઈ પણ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી જાય, બરોબર. અને અત્યારે બધાના કોલ લેટર છે એ ડાઉનલોડ થવાના ચાલુ થઈ ચૂક્યા છે, બરોબર. જે પીએસઆઈ કોન્સ્ટેબલમાં જેને ફોર્મ ભર્યું હતું, બરોબર, એની કંકોત્રી કંઈક આવી ગઈ છે, તો બધા તૈયારીમાં રહેજો, બરોબર. ઘણાને કમ્પ્લીટ થઈ જતું હશે. જે ગ્રાઉન્ડ ક્લિયર કરવાનું છે, જે ચોક્કસ ટાઈમ ઇન્ટરવલમાં જે ડિસ્ટન્સ કાપવાનું છે એ ઘણાને કવર થઈ ગયું છે. લડી લેજો, મૂકતા નહીં, બરોબર. એવું ધારી લેવાનું કેટલા વર્ષ મારે રિટાયરમેન્ટના બાકી હોય, મારા એટલી ઉંમર થઈ છે તો એક રાઉન્ડ એટલા વર્ષના છે, બરોબર. શરીર થાકતું નથી, મન થાકી જાય છે. મનને મનાવો એકવાર, બરોબર, પછી શાંતિ છે. પછી કામ તો કરવાનું જ છે, બરોબર, કામ કરવાનું જ છે, પણ એકવાર જે ખાખીનું સપનું જોયું હોય એ પૂરું થઈ જાય, બરોબર. અલગ અલગ જગ્યાએ બધાને ગ્રાઉન્ડ આવ્યા છે, કોઈ જગ્યાએ 12 રાઉન્ડ મારવાના છે, કોઈ જગ્યાએ 13 રાઉન્ડ મારવાના છે. મહિલા ઉમેદવાર હોય તો કોઈ પણ ગ્રાઉન્ડ હોય, 4 રાઉન્ડ છે, બરોબર. તો બધાને ઓલ ધ બેસ્ટ. ફૂલ જોશથી તૈયારી કરો, બરોબર. અને પોતાનું જે ખાખીનું સપનું જોયું છે એ પૂરું કરો. અને આ જે બંધારણ ચાલે છે એ કોઈ પણ એક્ઝામ માટે તમને હેલ્પફુલ થશે, બરોબર, ઉપયોગી નીવડશે. તો બધાને ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.